ચૂંટણીના મેદાનમાં ક્યારેક જીત હારથી નહીં પણ કોણે કોને મત આપ્યો એનાથી આખું રાજકારણ બદલાઈ જાય છે અને ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું, જ્યાં ક્રોસ વોટિંગે આખું ગણિત બદલી નાખ્યું। એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીની જીતે સૌ કોઈને ચોંકાવી દીધા। આવો જોઈએ આ રિપોર્ટ। ઝારખંડ રાજ્યસભાની ચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજકીય ગરમાહટને વધુ તેજ બનાવી દીધી છે। એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીની જીતે સૌ કોઈને ચોંકાવી દીધા છે। પરિમલ નથવાણી, જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને એનડીએ સમર્થન સાથે મેદાનમાં ઉતર્યા હતા, તેમણે કુલ 28 મત મેળવીને વિજય નોંધાવ્યો છે। તેમની આ જીત કોંગ્રેસ માટે મોટો રાજકીય ઝટકો સાબિત થઈ છે। जो मुझे नॉमिनेशन मेरा एक्सेप्ट हुआ, मैं तहे दिल से झारखंड के सारे लोगों का मैं शुक्रिया अदा करता हूँ। खास तौर पे हमारे जो विधानसभा के जो एमएलए थे, जो भाजपा ने मुझे अपना नॉमिनेशन करने का मौका दिया और एज ए इंडिपेंडेंट मुझे चुनाव करने के लिए जो हेल्प किया, उसके लिए मैं सबसे तय से मैं हमारे देश के वड़ा प्रधान श्री नरेंद्र मोदी जी, श्री अमित भाई, हमारे बीजेपी के सारे यहाँ के सभी लोगों को और राष्ट्रीय नवीन जी का सबका मैं आभार। બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારને માત્ર 20 મત મળ્યા, જેના કારણે इंडिया गठबंधननी अंदरनी एकता पर गंभीर सवालों उभा थया छे। ज्यारे त्रीजी बैठक पर झारखंड मुक्ति मोर्चा एटले के जेएमएम ना उम्मीदवार वैद्यनाथ रामे 30 मत साथे सरळ जीत हासिल करी। તેમનો વિજય પહેલાથી જ લગભગ નિશ્ચિત માનવામાં આવતું હતું। આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો રહ્યો છે ક્રોસ વોટિંગનો। ચર્ચાઓ મુજબ इंडिया गठबंधनના કેટલાક ધારાસભ્યોએ एनडीए समर्थित उम्मीदवार तरफ मत आपता समग्र समीकरण बदलाई गયું અને આ જ ક્રોસ વોટિંગ પરિમલ નથવાણીની જીતનું મુખ્ય કારણ બન્યું હોવાનું માનવામાં આવે છે। આ પરિણામ બાદ इंडिया ગઠબંધનમાં કોનો દગો જેવા સવાલો ઉઠવા લાગ્યા છે અને આંતરિક મતભેદોની ચર્ચા વધુ તેજ બની છે। ઝારખંડના પરિણામોએ માત્ર એક રાજ્યસભા બેઠક નહીં, પરંતુ इंडिया ગઠબંધનની એકતા પર સવાલ ઉભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ ક્રોસ વોટિંગનો રાજકીય ભૂકંપ માત્ર ઝારખંડ સુધી સીમિત રહે છે કે દેશની ગઠબંધન રાજનીતિમાં પણ લાંબી અસર છોડી જાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।